ઉત્તર પ્રદેશમાંથી હથિયારના બોગસ લાયસન્સ ઇસ્યુ કરવાનું કૌભાંડ ઝડપાયું। ગુજરાત એટીએસએ યુપીમાંથી હથિયારના બોગસ લાયસન્સ ઇસ્યુ થયાનો પર્દાફાશ કરીને 7 આરોપીઓની કરી ધરપકડ। શોલેસિંહ સેંગર, વેદ પ્રકાશસિંહ સેંગર, મુકેશ સિંહ, રાજેન્દ્ર સિંહ, વિજય સિંહ, અભિષેક ત્રિવેદી, અજય સેંગરની ધરપકડ કરવામાં આવી છે, જેમાં એટીએસએ 7 રિવોલ્વર 261 જીવતા કારતૂસ જપ્ત કર્યા છે। ઉત્તર પ્રદેશમાંથી હથિયારના બોગસ લાયસન્સ ઇસ્યુ કરવાનું કૌભાંડ ઝડપાયું છે। એટીએસએ કૌભાંડમાં સંકળાયેલા 7 આરોપીઓની ધરપકડ કરી। અમદાવાદના વસ્ત્રાલ, મેઘાણીનગર, અડાલજ વિસ્તારમાંથી 7 આરોપીની ધરપકડ કરવામાં આવી છે। અગાઉ પણ ગુજરાત એટીએસએ હથિયારના લાયસન્સનો પર્દાફાશ કર્યો હતો। એટીએસના ડીએસપી એસએલ ચૌધરી કહેવા મુજબ એટીએસને માહિતી મળી હતી કે અમદાવાદમાં ઘણા લોકો પાસે ઉત્તર પ્રદેશના ઇટાવા જિલ્લામાંથી નકલી હથિયાર લાયસન્સ જારી કરવામાં આવ્યા છે। અલગ અલગ ટીમો બનાવવામાં આવીને દરોડા પાડીને 7 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। રિપોર્ટ બાય અશ્વિન લિંબાચિયા, અમદાવાદ। ગુજરાત રાજ્યના વરિષ્ઠ પોલીસ અધિકારી અને એટીએસના વરિષ્ઠ પોલીસ અધિકારીઓ દ્વારા સૂચના આપવામાં આવી છે કે ઓર્ગેનાઇઝ ક્રાઇમ ઉપર ગુજરાત એટીએસ થોડું ધ્યાન આપે। તો એ સૂચનાની અન્વયે અગાઉ એટીએસે નાર્કોટિક્સ, આર્મ્સ એક્ટ, ટેરરિઝમ વગેરેમાં કેસ કરેલા છે। એ જ રીતે અમોને એક બાતમી હકીકત મળેલી કે ઉત્તર પ્રદેશમાં એટા જિલ્લામાંથી કેટલાક વ્યક્તિઓએ અમદાવાદ શહેરમાં જે રહે છે અને મૂળ વતની ઉત્તર પ્રદેશના છે એવા લોકોએ બોગસ હથિયાર લાયસન્સથી હથિયાર મેળવેલ છે અને અત્રે એ હથિયારને એ પોતાના કબજા ભોગવટામાં રાખી રહ્યા છે। એ માહિતીના આધારે પીએસઆઈ કેબી સોલંકીને આ પ્રાથમિક તપાસ સોંપવામાં આવેલી અને એ દરમિયાન એટીએસની અલગ અલગ ટીમોથી એની તપાસ કરવામાં આવતા અત્રેની કચેરીએ એટીએસ ખાતે 7 હથિયાર જમા કરવામાં આવેલ છે અને 285 રાઉન્ડ કબજે કરવામાં આવે છે અને 7 આરોપીની અટકાયત કરવામાં આવેલ છે। આ જે બનાવની હકીકત છે એ કે ગુજરાત અમદાવાદ શહેરમાં રહેતા કેટલાક સમયે કોઈ કચેરીમાં જઈ અને લાયસન્સ મેળવ્યા નથી, પરંતુ એટા જિલ્લાના એક વ્યક્તિ જેનું નામ છે દેવકાંત પાંડે, એની પાસેથી અમદાવાદમાં રહેતા શ્યામસિંહ ઠાકુર અને રાજેશ ચૌહાણ નામના વ્યક્તિ મારફતે હથિયાર લાયસન્સ મેળવ્યા છે અને એ હથિયાર લાયસન્સ કોઈ સરકારી કચેરીમાંથી નહીં, પરંતુ કોઈના ઘરે, એમના કચેરીમાં, એમની ઓફિસમાંથી આપવામાં આવેલ છે અને હથિયાર પણ ત્યાંથી જ આપવામાં આવેલ છે। કોઈ ગન હાઉસમાંથી આ ખરીદવામાં આવેલ નથી। અત્રેની તપાસ છે એમાં આટલી માહિતી અમારી પાસે છે, જેમાં ટોટલ 7 આરોપીની ધરપકડ કરી છે। એમના 16 તારીખ સુધીના રિમાન્ડ મેળવવામાં આવે છે। એ ઉપરાંત બીજા 2 શ્યામસિંહ ઠાકુર અને હેમંતસિંહ નામના ઈસમની પણ ધરપકડ કરવામાં આવી છે। જે દેવકાંત પાંડે છે એ અમુક રકમ મેળવી અને લાયસન્સ એ બનાવી અને એમની કચેરી અથવા તો અન્ય કોઈ જગ્યાએ હોટલમાં વગેરેમાં એ લાયસન્સ અને હથિયાર બંને આપતા। એ હજી તપાસ પોલીસ કરી રહી છે, પણ જે હાલ પ્રાથમિક 7 આરોપી છે એ 7 આરોપીઓએ પાસેથી હથિયાર અને રાઉન્ડ મળી આવેલ છે।